નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને તેના કારણે સામાન્ય નાગરિકના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. આવી જ એક ચોંકાવનારી ઘટના અરવલ્લી જિલ્લાના ભિલોડામાંથી સામે આવી છે. ભિલોડાના મુખ્ય બજારમાં બે આખલાઓ સામસામે આવી જતા રણ મેદાન જેવી સ્થિતિ સર્જાઈ હતી. બજારની વચ્ચે અચાનક જ બે આખલાઓ એકબીજા સાથે શિંગડા ભીડાવીને લડવા લાગ્યા હતા. આ નજારો જોઈને બજારમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકો અને વેપારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આખલાઓ લડતા લડતા દુકાનો તરફ ઘસી આવતા લોકો પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ ભાગતા નજરે પડ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. આખલાઓની આ લડાઈ રસ્તાની બિલકુલ વચ્ચે ચાલી રહી હોવાથી માર્ગ પરનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને વાહન ચાલકો જીવના જોખમે ત્યાંથી પસાર થવા મજબૂર બન્યા હતા, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ભિલોડામાં અવારનવાર આવા બનાવો બનતા રહે છે, જેના કારણે સ્થાનિકો અને વેપારીઓ હંમેશા ફફડાટના ઓથાર હેઠળ જીવે છે. આ ઘટનાનો વિડીયો એ વાતની સાક્ષી પૂરે છે કે ભિલોડામાં રખડતા પશુઓનો ત્રાસ હવે હદ વટાવી ચૂક્યો છે. સવાલ એ ઉભો થાય છે કે તંત્ર કોઈ મોટી હોનારત કે કોઈ નિર્દોષનો જીવ જાય તેની રાહ જોઈ રહ્યું છે. સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકા અને સંબંધિત તંત્ર દ્વારા વહેલી તકે આ રખડતા આખલાઓને પાંજરે પૂરવામાં આવે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.